વરસાદી પાણીથી અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર હાલ તો પ્રભાવિત થઈ ચૂક્યો છે। અમદાવાદના દસક્રોઈના ચોસર ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ચોસર ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર પાણીમાં ગરકાવ છે અને અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભૌમિક વ્યાસ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, ચોસર ગામમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે, લોકોને કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે? बिल्कुल हूँ आपने बताव मांगीश कि अमदावादનું ચોસર ગામ છે તે અત્યારે 24 કલાક બાદ પણ પાણીમાં ગરકાવ છે, એટલે કે પાણીનો ભરાવો છે। કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે તળાવ છે તેનું પાણી છે તે સતત અંદર આવી રહ્યું છે, એટલે કે તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં સતત વરસાદ હતો અને તે જ કારણોસર ચોસર ગામમાં સતત પાણીનો ભરાવો જે છે તે થઈ રહ્યો છે। લોકોને ક્યાંક ચિંતા છે, લોકોને ક્યાંક એ મુશ્કેલી છે। દસકોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ પહોંચ્યા છે સ્થિતિની જાત માહિતી માટે। તેમને જ પૂછીશું સીધો। બાબુભાઈ, 24 કલાક પછી પણ કમરસમા પાણી છે, તંત્ર નિકાલ નથી કરી શકતું, શું પરિસ્થિતિ છે? અહીંયા હું 3-4 ગામ ફરીને આવ્યો, બધા જ ગામમાં બધા વરસાદ દસકોઈમાં પડ્યો છે। 10.5 ઇંચ વરસાદ, સ્વાભાવિક પાણી ભરાય અને ક્યારે પાણી બીજા દિવસે રહેતા નથી, 2 દિવસમાં પાણી ખાલી થઈ જાય તો એ તો ભરાય જ પાણી। અને વ્યવસ્થા બધા કરેલી છે, બધી જગ્યાએ મેં પાણીની વ્યવસ્થા એડવાન્સમાં કરેલી જ છે। પણ જે તળાવો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે, એટલે કે તળાવો ઊંડા નથી, એને ઊંડા કરવા માટેની કામગીરી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આ મુશ્કેલી ન થઈ જાય, લોકો પોતાના ઘરમાં કેદ થઈ જાય છે, ખાવા પીવાની ચીજ વસ્તુઓની તકલીફ પડતી હોય। તળાવ ઊંડા કર્યા છે, કરવાના નથી, બધા ચાલે। લગભગ અમે 70% તળાવમાં માટી ઉઠાઈ લઈ અને ઊંડા કરી લે, કે અમને ખબર હતી કે વધારે વરસાદ થાય તો સ્થિતિ આવી થાય છે। અને આજે વરસાદ વધારેમાં વધારે વરસાદ દસકોઈમાં પડ્યો છે, 10.5 ઇંચ વરસાદ કોને કહેવાય? એટલે એક જ 2 દિવસ પ્રોબ્લેમ, પણ તો ઘણું સારું છે। હું ભાતમાં 2-3-4 ગામડા ફરીને આવ્યો। ભાતમાં અમે કાશીદાજીને આવ્યા, ઢીચણ વિસલપુર જઈને આવ્યા, ઢીચણમાં પાણી, પણ ગામમાં કોઈને ઘરમાં બેઠું નથી, કોઈ ઘરમાં પાણી બેઠું નથી। ઇવન અમે દલિત વાસમાં પણ જઈને આવ્યા, ત્યાં બી નો પ્રોબ્લેમ, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી। એ લોકો પણ મારી સાથે ચાલ્યા, ટ્રેક્ટરમાં અમારી મેં ટ્રેક્ટર લઈને ફર્યા બધા। પણ ધારો કે આ જે સ્થિતિ છે અત્યારે સતત પાણી આવી રહ્યું છે, તે પાણી સતત ચાલુ રહે તો આ પાણીના નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા તમે વિચારી રહ્યા છો? અહીંયાથી સીધું ખારી નદી છે, બાજુમાં છે 2 કિલોમીટર, બધું જ પાણી ખારી નદીમાં જાય છે। અને આખા દસકોઈનું પાણી, મોટાભાગના પાણી આ બાજુના ખારી નદીમાં જાય, ખારી નદી પછી ખારીકટ કેનાલમાં જાય છે, અને એ જ પણ અમારા દસકોઈ વાળાને ડાંગરની ખેતીમાં કામ આવે। એટલે આ પાણીનો નિકાલ હજી 2 દિવસ થશે? એક જ 2 દિવસ વરસાદ ના પડે તો। પણ બાબુભાઈ, વરસાદ પડે તો સ્થિતિ વધારે મુશ્કેલ નહીં બને આપને લાગે છે? નહીં પડે, ક્યારે કોઈ ગામમાં પાણી નહીં, કોઈના ઘરમાં પાણી નહીં જાય, ગમે એટલો વરસાદ થાય તો પાણી નીકળે જ જાય છે। પણ આ તો તળાવ ઉભરાયું એટલે પાણી આટલું આવ્યું, જો તળાવ ના ઉભરાયું હોત તો કોઈ ગામમાં કોઈ પ્રોબ્લેમ જ નહોતો। પણ મારો એક હજી છેલ્લો સવાલ છે કે જે તળાવ ઉભરાયું, ભવિષ્યમાં એ તળાવને વધારે ઊંડું કરીને આજુબાજુ કોઈ એવી પ્રોટેક્શન વોલ કે એવું કરો જેથી કરીને ગામમાં ન જાય, આપને લાગે છે કે તે જરૂરિયાત છે ને સરકારમાં રજૂઆત કરશો? આ જોયા પછી મને ખબર પડી કે અમે મુખ્યમંત્રીને પણ ધ્યાન દોરવાના છીએ કે ભાઈ મારા વિસ્તારની આ સ્થિતિ છે, અને અને સાહેબે અમને કહેલું જ છે જ્યાં જરૂર પડે અમે તમારી સાથે છીએ। તો આપ જોઈ રહ્યા છો કે દસકોઈના ધારાસભ્ય છે બાબુભાઈ જમનાદાસ પટેલ, તેઓ પોતે જાત માહિતી માટે પહોંચ્યા છે। તેઓ પણ અત્યારે જોઈ રહ્યા છે કે જે રીતના પાણીની સ્થિતિ છે, તમે જોઈ રહ્યા છો કે સામે આખું ગામ છે તે પાણીમાં જળબંબાકાર છે, એટલે કે કમરસમાં પાણી છે, અંદર જવું કદાચ મુશ્કેલ બની શકે, કારણ કે કેટલું પાણી ક્યાં ઊંડું છે તે કેવું મુશ્કેલ છે। પરિસ્થિતિ અત્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાબુ જમનાદાસભાઈ પટેલ અહીંયા પોતાના સ્ટાફ સાથે પહોંચ્યા છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકથી આ ગામ અને તેની આસપાસના જે ગામ છે તે જળબંબાકાર છે, એટલે કે કમરસમાં પાણી છે। તેમનું કહેવું છે કે આવનારા સમયમાં અમે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરીશું, જે તળાવ છે તેને વધારે ઊંડું કરવાનો પ્રયત્ન કરીશું, પ્રોટેક્શન વોલ કરવાનો અમે પ્રયત્ન કરીશું। પણ અત્યારે તમે સ્થિતિ જોઈ રહ્યા છો, આ ચોસર ગામ છે, એ ચોસર ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી છેલ્લા 24 કલાકથી
અહીંયા સતત તળાવનું પાણી અંદર આવી રહ્યું છે, પાણી વધી રહ્યું છે અને તેને કારણે ક્યાંક મુશ્કેલી છે. બાબુ જમનાદાસભાઈ પટેલ છે તે સતત આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે. તો કહી શકાય કે ગામડી ગામ હોય, ચોસર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તારો 24 કલાક બાદ પણ જળબંબાકાર છે. તેઓ ખુદ અત્યારે પાણીમાં પહોંચી અને નિરીક્ષણ કરી રહ્યા છે, કારણ કે તેમનો મત વિસ્તાર છે અને તેમના લોકોને તકલીફ ન પડે તેના માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય બહુભાઈ, એક બીજી વસ્તુ છે કે અમદાવાદમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારેય થયું નથી. કદાચ વર્ષો પછી આ થયું, પણ હવે આના માટે તમારા આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે શું પ્લાનિંગ? તમે તો વર્ષોથી મતલબ મને તો 25 વર્ષ થયા એક જ વિસ્તારમાં. મારા ધ્યાનમાં હવે આ અતિ જ વરસાદ પડ્યો, 10.5 ઇંચ વરસાદ પડ્યો એટલે અમે જોઈ લઈશું કયા ગામમાં ક્યાંથી પાણી બહાર નીકળે એવું છે અને ખારી કટમાં પહોંચાડવાનું. ખારી નદીમાં ખારી કટમાં જાય છે અને ખારી કટની વ્યવસ્થા અમારી ખૂબ સારી વ્યવસ્થા છે. કોઈ ગામમાં કોઈ ઘરમાં પાણી નહીં ભરાય એની મને ચોક્કસ ખબર છે. મને ગામની આસપાસના લોકો મળ્યા. ઘણા લોકો છેલ્લા 24 કલાકથી ઘરમાં હતા. સ્વાભાવિક છે કે નાનો અને ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, તેને ખાવા પીવાની તકલીફ પડે. તેના માટેનો કોઈ પ્રબંધ આપના તરફથી કે કોઈના તરફથી કરવામાં આવી રહ્યો છે? અમે સ્કૂલોમાં બધી વ્યવસ્થા કરી છે કે હમણાં જ ખબર પડે કાલે જ આવવું ને, એટલે સ્કૂલોમાં વ્યવસ્થા કરીએ. દરેકને જરૂર પડે ત્યાં યોગ્ય વ્યવસ્થા એમને જમવાની, બીજું ત્રીજી બધી વ્યવસ્થા અમે ધ્યાન આપી છે અને જરૂર પડે તો પૈસાની પણ વ્યવસ્થા અમારા તરફથી ગરીબ માણસો કરી. તમામ મદદની ખાતરી 100%ની ખાતરી નહીં. તો તેમનું કહેવું છે કે સ્કૂલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે કાલે 10 થી વધારે ઇંચ વરસાદ છે અને તેને કારણે તેઓ અત્યારે પહોંચ્યા છે. તમે આ જોઈ રહ્યા તો ચોસર ગામ છે કે જ્યાં અત્યારે પણ લોકો પોતાના ઘરમાં કેદ છે, લોકો મજબૂર છે, બહાર આવી શકે તેવી પરિસ્થિતિ નથી. પુરુષ લોકો જે જેન્ટ્સ છે તે કદાચ બહાર આવી રહ્યા છે, પણ જે રીતના પાણી સતત વધી રહ્યું છે તેને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી છે. તો કહી શકાય કે અમદાવાદના અનેક ગ્રામ્ય વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે, તે પાણીમાં ક્યાંક ને ક્યાંક ગળાડૂબ છે. કહી શકાય કે તળાવ ઊંડા કરવામાં આવ્યા, તળાવને ઊંડા ઉતારવામાં આવ્યા, પણ વરસાદ એટલો બધો છે, ધારાસભ્યશ્રીનું કહેવું છે કે તેને કારણે સતત પાણી બહાર આવી રહ્યું છે. પણ આવનારા સમયમાં તે તળાવને વધારે ઊંડા કરી, તેને પ્રોટેક્શન વોલ કરી અને આવા જ ગ્રામ્ય વિસ્તારોને બચાવવાનો પ્રયત્ન કરશે. જી ભૌમિક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો